નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ફોર પી એજ્યુકેશનમાં। દોસ્તો, આજના વિડીયોમાં આપણે જે ટેટ 1ની એક્ઝામનું જે સિલેબસ છે એ જોવાના છીએ। સિલેબસ અને તારીખ, કઈ ફોર્મ ભરાવાના છે અને કઈ એન્ડિંગ તારીખ છે અને કઈ તારીખે એક્ઝામ છે તે બધી આપણે માહિતી મેળવવાના છીએ। તો ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ। અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે જાહેરનામું બહાર પડ્યું છે એ 14/10/2025ના રોજ બહાર પડેલું છે। શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા આજે છે એ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। અહીં આપણે તારીખો જોઈએ તો જે જાહેરનામું બહાર પાડવાની તારીખ છે 14/10/2025 અને વર્તમાન પત્રો કસોટી અંગે જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ 15/10/2025। ઉમેદવારો માટે જે રજિસ્ટ્રેશન ફોર્મ, ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો અહીંયા આપેલો છે ફ્રેન્ડ્સ, 29/10/2025 થી 12/11/2025 દરમિયાન 29/10/2025 થી 12/11/2025 દરમિયાન ફોર્મ છે એ ભરાવાના છે ફ્રેન્ડ્સ। અને નેટ બેન્કિંગ મારફતે જે ફી સ્વીકારવાનો સમયગાળો છે 29/10 થી 14/11/2025 દરમિયાન તમારે ફી છે એ ઓનલાઈન ભરી શકશો ફોર્મ ભર્યા બાદ। પરીક્ષાની જે સંભવિત તારીખ અને જે માસ અહીંયા આપેલું છે 14 ડિસેમ્બર 2025, 14 ડિસેમ્બર 2025ના રોજ એક્ઝામ યોજાવાની છે। અહીંયા સંભવિત તારીખ આપેલી છે, ત્યાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ટેટ 1ની એક્ઝામ છે એ આવી ગઈ છે અને ફોર્મ ભરવાના પણ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે જે શૈક્ષણિક લાયકાતો અહીંયા જો પીટીસી 12 પાસ અને પીટીસી ડીએલઈડી તમારે અભ્યાસક્રમ જે અભ્યાસ છે એ હોવો જોઈએ ફ્રેન્ડ્સ। અહીંયા તમને મેં તારીખો જણાવી દીધી દોસ્તો। આજના વિડીયોમાં આટલું। હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ। આવા નવા વિડીયો જોવા માટે ફોર પી એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા।